જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે છે ભાદરવી અમાસ ને અમાસના દિવસે આપણે જવાનું છે પીપળા પાણી રેડવા માટે। તો ગાગરમાં પાણી ભરી લીધું છે ને જઈએ છીએ આપણે ભોળાસના મંદિરેના પીપળો છે તો પીપળા પાણી રેડવા માટે। તો આપણે અહીંયા પીપળા પાણી રેડી દીધું છે પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણી ગાયોનું કામ હજી બાકી છે કરવાનું, પણ અત્યારે વાર છે એટલે બધી બેઠી છે ને એનું કામ તો સવારે જ કર્યું હતું। તો અત્યારે આપણે જઈએ છીએ આજ અમાસની તિથિ છે એટલે ભાદરવી, એટલા માટે આપણે ભૂતરા દાદા જે છે ત્યાં જઈશું અમે। અને સવારે તો શિવ મંદિરે ગયા હતા, ત્યાં પીપળે જળ ચડાવવાનું હોય તો ચડાવ્યા હતા ને આજે અત્યારે આપણે સોના જવાનું છે ને વરસાદી અંધારો છે, વાતાવરણ વરસાદી પાછું થઈ ગયું છે। હા, થોડાક દી તો માઇન્ડ બરાબર રહી પણ આ પાછું વાતાવરણ થઈ ગયું છે વરસાદી એટલે તો આપણે દાદાએ પહોંચી જાય છીએ ને અહીંયા બધી તો સાફ સફાઈ કરી નાખે, કારણ કે અહીંયા રોજ તો બધા ન આવતા હોય એટલે થોડુંક વાળવાનું રહી જાય। કેમ દાદા એકલા રે, કોઈ પૂંજારી નહીં, જે આવે એ પૂંજારી હા। એમ તો આવીને આપણને મજા આવે, કેમ એકદમ શાંત વાતાવરણ હોય, કોઈ હોય નહીં, દાદા હોય ને, દાદા હોય। અહીંયા આવવાનું મેન કારણ તો આપણે હું આવી રીતના આપણે દાદાને યાદ પણ કરીએ કે આવી કે કામ આવી રીતે પરબ કે આમ તો આપણે આવવું હોય ને તો નથી આવવાતું, પણ આવો કંઈક અમાસ પરબ હોય, દિવાળી હોય તો અને આવે તો રોજ માટે તો કોઈ મહિનામાં એકાદ ફેરું તો ન જ આવતા હોય, પણ આપણે તો મહિનામાં એકાદ ફેરું આવી છીએ, ઘણી વાર 2 મહિના પણ થઈ જાય। આ વખતે મોડું થઈ ગયું કે દર મહિને એકવાર તો આવી જ જાય એમ, એટલે અહીંયા સાફ સફાઈ કરી નાખીએ બધી એટલે ચોખ્ખું થઈ જાય। અને દીવો જો અહીંયા આપણે ક્યારેય કોઈ આવતું નથી, આમ જે આપણે કેમ આવે આપણે આવ્યા એ રીતના બધા આવે છે, સત્તાય તે દાદાના બહોણામાં દીવેલ તો આખો બહોણો ભર્યો હોય, દીવો હા દીવો અહીંયા દીવો પ્રગટતો હોય। ઘરે જાય ગાય વાટ જોતી છે દાદા। પાણી 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 વધી જાય ને એટલે તો આપણે દાદાના દર્શન કરી લીધા છે, દાદાના દર્શન કરી લીધા ને હવે જઈએ આપણે ઘરે। બે બાજુ 4:30 વાગી ગયા છે અને પૂર્વા હજી સૂતી છે, કારણ કે આજ મોડી સૂતી બપોરે 3 વાગે, અને બપોરે ઘરે આવીને સીધી રસોઈ બનાવી અને પૂર્વા એટલી રોતી હતી, કારણ કે આ સવારે દવા લીધી, દવા પાઈને 10 વાગે ઉડાવી એટલે ત્યારે તો સૂતી જ થી, ફરી પાછી જાગી ગઈ, કારણ કે તાવ એ એટલો અને માથું પણ એને એટલું દુખતું, દબાવ એ તો ગમતું હતું, એવું બધું હતું, ચાહે રહેતી નથી ને ટાઈમ થઈ ગયો છે આપણે। હા, સોન કપિલાની તો બારી લઈ લઈ અને સોનું હવે આ ઉતારે છે, ઘણું ઉતારી ગઈ છે, થોડુંક બાકી છે, ખબર નહીં કેટલા દિવસ લે એ તો આ ઉતારે છે। રવેતીને ઘણી સમજ આવવા મળી છે, તે આપણે બોલાવીએ એટલે નામ લઈએ એટલે સામું જોવે, પછી આપણે બોલાવીએ એટલે આવીએ એટલે આવવા મળે, તો રવેતીમાં હવે ઘણી બધી સમજ આવવા મળી છે ને નામની પણ ટેવ પડી ગઈ બહુ જલ્દી। હજી નામ પાડ્યા એને થોડાક જ દિવસ થયા પણ નામ બોલીએ એટલે તરત સામું જોવે છે, હોકારો આપે છે, એટલે રવેતીને વાંધો નહીં આવે, એની બુદ્ધિ થોડીક વધારે હાલે છે એવું લાગે છે। કાકડીમાં કાકડી આવી કે નહીં આવે તો છે, પણ બધા હાલતા જાય, લેતા જાય, ખાતા જાય।
જેનિશાને તો મજા ન હોવાથી બપોરે ઘરે લેતા આવ્યા હતા અને શુભમ અને એશવી ઘરે આવી ગયા છે ને એ બેનભાઈ માટે 2 કાકડી લઈ આવીશું કે અત્યારે નાસ્તો જમશે ત્યારે આવીને એને ખાવા તો જોઈશ તે તો બેનભાઈ 2 કાકડી ખાહે અને આ કૂણી કાકડી ખાવાની વધારે મજા આવે આલે એશવી પૂરી જાગી માયખું બહુ કવડે છે આજનો સમય થઈ ગયો ને આપણી જાનકીનો વારો આવી ગયો છે કેમ પૂર્વાબેન આવ્યા દૂધ પીવા આવી પૂર્વા દૂધ પીવું લે આવા દો તો આવે છે હાલો આજ તો આપણે આમ સુણા ગયા પછી ગાયનું કામ કર્યું ને એવું બધું આખો દિવસ રહી ગયો એટલે એટલા માટે અત્યારે આપણે બનાવી નાખ્યું છે સુરમું અને કઢી અને ગાયનું દૂધ જમવામાં તો આવો બધા જમવા તો આ ખાલી જમવામાં આપણે છે ખાલી સુરમું છે અને કઢી બનાવેલી છે તો કઢી અને સુરમું બે ખાધું છે પહેલી બહુ મજા આવે 2 વસ્તુ ખાવાની આમે તે મેં બાને કીધું મને આમ કઢી ખાવાનું બહુ મન છે સુરમા અરે લાપસી અરે કઢી બહુ ભાવે